હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। બરાબર, વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ। તો ચલો જોઈએ સાચો વિકલ્પ। 48 અને 88 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? તો કે 39। નીચે કેટલાક શહેરોનું તાપમાન આપેલ છે, તેમાંથી કયા શહેરમાં ઠંડી સૌથી વધુ હશે? તો કે અંબાજી। 999 ની તરત પછીની અને તરત પહેલાની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો 9,98,000। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી ગણિતમાં પ્રશ્ન છે, તો વિદ્યાર્થી મિત્રો તમે જય સરના વિડીયો જોઈ શકો છો અને હા, ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળવાના છે। તો ક્યાંથી મળશે સર? બરાબર, સરસ મજાની સમજૂતી સાથેના। તો એ પણ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં લાખો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં તમામ પીડીએફ હોય, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો। જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો। નીચે પૈકીની પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ પૂર્ણ સંખ્યા પૂર્વે અન્ય કોઈ પૂર્ણ સંખ્યા ન મળે? તો શૂન્ય। શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે? બેકી સંખ્યા। પ્રથમ 10 એકી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 100। સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી 5 અંકની પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 99,999। 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે? 25। સંખ્યા રેખા પર 2 ની તરત જમણી બાજુએ કઈ સંખ્યા આવશે? 3। 51 અને 71 ની વચ્ચે આવતી એકી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? 9। ખાલી જગ્યા પૂરો। 9,998 અને 10,000 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 9,999 છે। 58,940 ની તરત પહેલાની પૂર્ણ સંખ્યા 58,939 છે। 2 અંકોની કુલ 90 પૂર્ણ સંખ્યાઓ છે। સંખ્યા રેખા પર 0 એ 5 ની ડાબી બાજુએ આવેલ છે। સંખ્યા રેખા પર 10 થી 5 પર આવવા માટે ડાબી બાજુ ખસવું પડે। 90,998 લેસ ધેન 99,233। 99,000 મોટા છે ને એટલે। ચલો વિધાન ખરું ખોટું જણાવો। દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા મળે છે, ખોટું। કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યાની વચ્ચે પૂર્ણ સંખ્યા મળે છે, ખોટું। 2 અંકોની સૌથી મોટી પૂર્ણ સંખ્યા પછી તરત 3 અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે, ખરું। શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું। સંખ્યા રેખા પર 10 એ 16 ની ડાબી બાજુએ હોય છે, ખરું। 56,893 ગ્રેટર ધેન 56,983, તો વિદ્યાર્થી મિત્રો આવશે ખોટું। મોટી હોયની સંખ્યા બાજુ પાંખિયું ખુલ્લું હોવું જોઈએ, બીજું કંઈ નહીં। ચલો 11,232 અને 11,247 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। તો 11,233, 11,234, 11,235, 11,236, 11,238, 11,239, 11,240, 11,241, 11,242, 11,243, 13,400 ની પહેલા તરત અને તથા પછીની તરત આવતી ત્રણ સંખ્યા 13,397, 13,398, 13,399, 13,400, 13,401, 13,402, 13,403। નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો। જો અહીં 0 દર્શાવેલું છે, અહીંયા 4 દર્શાવેલું છે, અહીંયા 10 દર્શાવેલું છે અને અહીંયા 5। કોઈ પણ એવી બે સંખ્યાઓની જોડ લખો કે જેની બાદબાકી થાય। 20 માંથી 5 જાય તો 15 આવે, 25 માંથી 10 જાય તો 15, 30 માંથી 15 જાય તો 15। કોઈ પણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપવામાં આવેલો છે, જે આપણે લખી શકીએ છીએ। આગળ
જાતે કરીએ. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. આવી જ રીતે તમારી આસપાસ જોવા મળતી અસંખ્ય વસ્તુઓની યાદી બનાવો જેની પૂર્ણ ગણતરી ન કરી શકાય. તેને કોષ્ટકમાં લખો. જંગલના વૃક્ષોના પાંદડા, કીડીઓના જૂથ, વરસાદના ટીપા, સમુદ્ર કિનારાની રેતીના કણ, આકાશના તારા, અનાજના દાણા, મીઠાના કણ, રણ પ્રદેશની રેતી. ચાલો, સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો. 5 + 2, તો 5 + 2 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 7 થશે. ચાલો, 3 × 5, તો 3 × 5 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો 3 × 5 = 15 થશે. બરોબર, તો 3 × 5 એટલે કેટલા થશે? 15. 11 માંથી 7 જશે તો કેટલા વધશે? 4. ચાલો આગળ વધીએ. તો બસ પૂરું થઈ ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન થઈ ગયું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, વિડીયો લાઈક કરો અને સરસ મજાની તમે કમેન્ટ તો કરો જ છો. બરાબર, છતાં પણ મિત્રો દોસ્તોને શેર કરી દો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.